નમસ્કાર મિત્રો, નમસ્કાર. જીતેન્દ્ર પટેલ. અહીં તમે જોઈ શકો છો ખેતરની લીલોતરી તમે જોઈ શકો છો. આજે રવિવારનો સમય છે અને રજા હોવાથી એક ખેતરની મુલાકાત લેવાની થઈ. ખેતર મારું નથી, અમારા આંબલિયાસનના મિત્ર છે. આંબલિયાસન જે સહકારી મંડળી છે એના સિનિયર કર્મચારી છે ભીખાભાઈ દેસાઈ. તો એમના ખેતરમાં આવ્યા છીએ ચલુવા, તાલુકો જિલ્લો મહેસાણા. અને ખેતરમાં તમે જોઈ શકતા છો કપાસ વાવ્યો છે. એ કપાસ જે ઉંમર પ્રમાણે જે થવો જોઈએ વાવેતર પછી, તો ત્યાં સુધી એને કપાસે હાઈટ મેળવી છે અને એ પોતે ખુશ છે. તો એ તમે એમનું ખેતર જોઈ શકતા છો. એ બાજુ પણ ખેતર છે, ખેડૂત કામ કરી રહ્યો છે. અહીં તમે જોઈ શકતો આ નાનો વેલો છે, આપણે જે તુરિયું કહીએ છીએ તો આ તુરિયાનો વેલો છે. અને અહીં તમે તુરિયો આવેલો જોઈ શકતા છો. અહીં જોઈ શકો છો આ તુરિયું રહ્યું એક. આવા ઘણા બધા તુરિયા આવ્યા છે. તો આજે રવિવાર હતો એટલે ભીખાભાઈ દેસાઈની સાથે એમના ખેતરમાં જવાની ઈચ્છા થઈ તો એ ખેતરમાં આવે છે. આ આપણી સાથે ભીખાભાઈ દેસાઈ ઊભા છે. ભીખાભાઈ, શું ચાલે છે? મજા. ખેતર કેટલા વીઘા છે? આ ખેતર 1.5 વીઘો છે. 1.5 વીઘો ખેતર છે. શું વાવ્યું છે? કપાસની વાવણી કરેલી છે આપણે. કપાસની વાવણી કરે. આ બધા લોકો કહે છે કે ખેતરમાં ખેતીમાં તો મજા છે. ખરેખર મજા છે કે પછી પાછળની કરોડરજ્જુ જતી રહેશે? ખર્ચા પહેલાં કપાસમાં વધારે થાય છે. કપાસમાં ખર્ચા થાય છે. આ તમે વાવેતર કર્યું 1.5 વીઘો, તો અંદાજિત હાલ સુધી કેટલો ખર્ચો થયો છે? હાલ સુધીમાં 30-32 હજાર રૂપિયા ખર્ચો કર્યો. 30-32 હજાર ખર્ચો થયો. મિત્રો, સામાન્ય રીતે એવું કહે છે કે ભાઈ ખેતી સરળ છે, પરંતુ આ ખેતરને તૈયાર કરવા માટે એની ખેડ કરીએ છીએ. એને 2 થી 3 વખત ટ્રેક્ટરને શું કર્યું શરૂઆતમાં તમે ખેતરને તૈયાર કરવા માટે? પહેલાં ટ્રેક્ટરથી બલાવ કાઢ્યું બધું આખું. હા, ટ્રેક્ટરથી પ્લાવ કાઢ્યું. કાઢીને પછી પહેલાં ખાતર ભર્યું આખું. ખાતર ભર્યું. હવે જો ખેતર માટે ખાતર મહત્વનું છે. હવે ખાતર છાણિયું ખાતર ભર્યું. કુદરતી ખાતર જે કહીએ છીએ આપણે, ઉકરડાનું છાણિયું ખાતર. હવે એ કોઈ સસ્તું નથી મળતું. અત્યારે ટ્રેક્ટર તૈયાર કરીને ટ્રેક્ટરવાળાને આપવું પડે, ભરીને લાવે અને એ પૈસા થાય છે. એક ટ્રેક્ટરનો કેટલો ભાવ ચાલતો હોય છે ખાતરનો? 1500-600 મજૂરી નાખવા. એટલે 1500, 600, 2100. કેટલા ફેરા ભર્યા? 7 થી 8 ફેરા ભર્યા. એટલે વિચારો કે 2000નું ખાતર ગણીએ તો 8-16,000નું ખાતર આની અંદર નાખ્યું છે. 16,000 એ બીજો ખર્ચો પ્લાવનો, આ એમ કરીને લગભગ 32,000 ખર્ચો થયો છે. અને હજુ આ બધું જે નિંદામણ ઉગ્યું છે એ તમે જોઈ શકતા છો. શેકો છે. અત્યારે એમને જોડે શેકો આવી છે અને લઈ પણ લીધેલી છે. તો આ બધું જે નિંદામણ છે એ દૂર કરશે ત્યારે કપાસ પોતે પોતાનું અસ્તિત્વ માટે અત્યારે ઝઝૂમી રહ્યો છે. એટલે નિંદામણ દૂર કરશે ત્યારે કપાસ અસલ સ્વરૂપમાં આવશે એમ. અને એના પછી કપાસ તૈયાર થયા પછી એને લેવાનો, લીધા પછી બજારમાં પહોંચાડવાનો અને એ વખતે માર્કેટમાં જે ભાવ ચાલતા હશે એ પ્રમાણે ભાવ મળે. હવે આમાં હું ગણિતનો શિક્ષક છું. એક સીધું ગણિત લોકો આ રીતે ગણતા હોય છે કે 1.5 વીઘા કપાસ, કેટલું કપાસ અંદાજિત થશે? બિયારણ લાવ્યા તો પેલા સાગરનું, એટલે કે 35 મણ ઉતાવળે. એટલે વીઘે 35 મણ થાય. 1.5 વીઘો છે એટલે 35 ને બીજું ગણી નાખો 20 વીઘા, એટલે 55, 60 વીઘા. 60 મણ થયું, બરાબર. અંદાજિત 50 થી 60 મણ કપાસ આની અંદર થશે. હવે ભાવ રહે તો થાય. અત્યારે કેટલો ભાવ ચાલે છે? 1,200, 1,500 થાય બહુ. એટલે ભાવ રહે તો એમના જે હજુ 35,000 ખર્ચો થયો છે, હજુ બીજો 15,000 ખર્ચો થશે. એટલે 50,000 રૂપિયા તો ઓલરેડી એ ખેતરમાં નાખી દીધા છે એમને. હવે એના ઉપર જે આવે એ એમનો પ્રોફિટ રહેશે. અને એ પણ મજૂરી કહેવાય એક પ્રકારની. એટલે એવું નથી કે આમાં ડોલર પડે છે. ડોલર પડે છે એવું નથી. ખેડૂત એ જગતનો તાત કહેવાય છે. ખેડૂત એ જગતનો તાત. પરંતુ આ જગતના તાતની હાલત મિત્રો એવી છે કે એને ઘર ચાલે છે. ધારો કે ખેતરમાં શું થાય છે, તમે ખેતી કરી તો એમાંથી તમને મળતર મળ્યું તો એનાથી ઘરના રોટલા નીકળે છે. અને બીજું 1-2 અવસર કદાચ નાના મોટા એક નાનું ઘર બનાવ્યું એટલે એને ટોટલી વર્ષમાં જે કમાયા હોય 5-10-15 વર્ષમાં એ બધું એમાં નીકળી જાય છે. અને એના પછી દેવું ચાલે છે. એટલે ઘણી વખતે ખેડૂતો આંદોલન કરે છે તો એ વ્યાજબી પણ વાત છે. કારણ કે આમાં સરવાળા બાદબાકી કરો ત્યારે ખ્યાલ આવે. એવું નથી કે આ ઊભો પાક છે એમને ઉગી ગયો. આ સીધું બિયારણ આમ નાખી દીધું અને ઉગી ગયું એવું પણ નથી. બિયારણ પણ મોંઘા છે, ખાતર પણ મોંઘા છે, બરાબર. અને એ બધાની પાછળ લેબર વર્ક છે જે મજૂરી કરવાની, એ પણ એટલી છે. અને છતાં એમને આનંદ છે કે ચલો જે મળવું હોય મળે.
કારણ કે આમાં તો કેવું છે, જ્યારે તૈયાર થાય છે એના પછી કેવી પરિસ્થિતિમાં તૈયાર થાય છે એ વખતે શું સિચ્યુએશન છે. કારણ કે પાક તૈયાર થઈ જાય પછી એને છેક માર્કેટમાં પહોંચાડવામાં આવે અને પહોંચ્યા પછી હાથમાં પૈસા આવે ત્યારે એમ થાય કે ભાઈ કામ પૂરું થયું. અતિવૃષ્ટિ થઈ જાય, અનાવૃષ્ટિ થઈ જાય, અથવા અન્ય કુદરતી આફત આવે, અથવા રોજડા આવે કે ગમે તે આવે તો રોગ થયો, ચલો કપાસ તૈયાર થયો અને એના પછી રોગ થયો તો પણ ભાવ ના આવે. એટલે કહેવાનો મતલબ ઘણી બધી પરિસ્થિતિમાંથી ખેડૂત પસાર થાય છે. તો હાલ તો ભીખાભાઈ તમને હાલ તો આનંદ છે કે દુઃખ છે? હાલ તો આનંદ છે, કપાસ સારો નીકળ્યો છે. હાલ આનંદ છે, કપાસ સારો નીકળ્યો છે એનો આનંદ છે. બરાબર બરાબર. આ 1.5 વીઘા સળંગ તમારું છે ને? હા, 1.5 વીઘા સળંગ અમારું. અને પેલું બાજુમાં 1.5 વીઘો જે એમને પડતર પડ્યું છે અમારા ભાઈનું છે, તેજાભાઈનું. તેજાભાઈનું છે. એટલે એ મને લાગે ખેતરને સમતલ કરવાની તૈયારી કરતા લાગે છે. સમતલ કર્યું, ઉતરાઈને ખેતર તૈયાર કર્યું. ખેતરને પણ મિત્રો વ્યવસ્થિત બનાવો તો જ એમાં ઉગે છે, બાકી એમને એમ ખેતર રાખો તો પણ ઉગતો નથી. તો આ રવિવારે આ આંખોને તાજગી આપવા માટે ખેતરની અંદર જે લીલોતરી હોય એનાથી આંખોને તાજગી મળે છે. તો આપણે આવ્યા હતા, તો આજે આ ખેતરમાં કપાસ જોયો અને ભીખાભાઈ દેસાઈ એમની મુલાકાત લીધી તો આનંદ થયો. આભાર. જય હિન્દ, જય ભારત. બીજું કંઈ કહેવાની ઈચ્છા ખરી ભીખાભાઈ તમારી? બીજું કોઈ નહીં આપણે. હે ખેડૂત વિશે? આ ખેડૂતો ખર્ચા જ છે ને બધા. ખેડૂતના ખર્ચ થાય બધા. પાકે ત્યારે થાય, વાત સાચી છે. ખેડૂતને શરૂઆતમાં ખર્ચા જ કરવા પડે છે, પાકે ત્યારે તૈયાર થાય ત્યારે થાય. પણ કહેવાનો મતલબ એ મજૂરી કરીને છેવટે દુનિયાને ખવડાવે છે. મિત્રો આ ખાસ યાદ રાખવાની જરૂર છે. એટલે ખેડૂતની જે માગણી અને લાગણી હોય એના આપણે બને ત્યાં સુધી એનું સમાધાન થાય અને એને મળે એ માટેના પ્રયત્નો હોય તો સૌથી આનંદ થાય. કારણ કે ભાવ રહે તો ફાયદો થાય. કારણ કે ભાવ રહેતા નથી. જ્યારે વાવેતર કરવાનું હોય એ વખતે ભાવ ઊંચા હોય છે એમ, એટલે બધા વાવેતર કરી નાખે છે, પણ ખરેખર જ્યારે એનું સેલિંગ કરવાનું આવે છે, વેચવાનું આવે છે, ત્યારે ભાવ ડાઉન થઈ જાય છે. એટલે એનો મતલબ એ થયો કે છેલ્લે છેતરાઈ જતા હોય છે એમ કહેવાનો મતલબ. તો છતાં પણ એમને આનંદ છે કે ચલો આપણે વાવેતર કરવાથી જે પણ ઉગે છે એનાથી ભારત દેશ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપણે સેવા કરીએ છીએ એમ. બરાબર. સમૃદ્ધિ માટે, દેશની સમૃદ્ધિ માટે, એના માટે આનંદ છે. આ બાજુ પણ તમે જોઈ શકતા છો, એ બાજુમાં લીલોતરી દેખાતી હોય છે. તો આ છે, આ વેલો ઉગ્યો છે, તુરિયો આવ્યો છે. આમાં ભીખાભાઈ ઘેર જઈને તુરિયું લઈ જશે અને શાક બનાવશે. અને એનો એક આનંદ છે, રોટલો અને તુરિયાનું શાક અને છાશ. એટલે એમાં આનંદ થશે કે ઘરનું તુરિયું ખાધું. અને બજારમાં જે તુરિયો આવતો હોય છે અથવા પેસ્ટિસાઇડ્સ દવાનો છંટકાવ કરેલો હોય એની શાકભાજી આજે લોકો મહત્તમ 80% લોકો ખાય છે. પણ આ પોતાની શાકભાજી કે જેની અંદર એક પણ દવા નાખેલી નથી, તો એવું ખાવાની જે એમને આનંદ આવવાનો છે એની અલગ છે. ભીખાભાઈ ડાયાબિટીસ બીપી કોઈ છે કે નથી? હાલ નથી. એટલા માટે કે દર રવિવારે દરરોજ ખેતરમાં આવે છે, ચાલે છે. અહીં તમે જોઈ શકતા છો આ તુરિયા. હા, જો અહીં તુરિયા છે, આ દવા વગરના તુરિયા છે. આમાં એક પણ જગ્યાએ એમને પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યો નથી. તો હવે શેગો ઉગી છે, તો એ શેગો પણ શાકભાજી ખાશી. અને રોટલો શાકભાજીમાં મજા એ જ આવે છે કે પોતાનું આ શેગો, હા આ શેગો છે કે જે હા વેણીને કાલ શાક કર્યું હતું અને એનો આનંદ અલગ છે. તો એ તમે જોઈ શકો છો. હા, દવા વગરની છે. મેઇન વસ્તુ આ છે. કારણ કે અત્યારે ઠેર ઠેર શું થાય છે કે દવાનો છંટકાવ થાય છે, જેના લીધે આરોગ્ય જોખમાય છે. તો આ તમે જોઈ શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.